અમરોલી વિસ્તારમાં આજે પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમરોલી રોડ ઉપર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કરી લીધો છે। તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા છે। જોકે મૃતકના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં ડીએસ પટેલે જણાવ્યું કે રાત્રે પરિવારના 3 સભ્યોએ દવા પીને આપઘાત કરી લીધો હતો। ફ્લેટ વેચવા કાઢ્યો હોય અને ખરીદનાર દ્વારા બહાના પેટે રૂપિયા પણ આપ્યા હોય। જોકે આ ફ્લેટ ઉપર બેંકની લોન પણ હતી। ભરપાઈ ન થવાને કારણે બેંકનું પણ પ્રેશર હોય। જોકે ફ્લેટ ખરીદનારને પણ જાણ નહોતી। બહાના પેટે આવેલા રૂપિયા પરત આપવાની ઉઘરાણી કરી હોય, જેમાં બેંકનું પ્રેશર હોય અને બેંકને કારણે તેમનું ઘર જાય એમ હોય અને તેમણે સુસાઇડ કરી લીધું છે। આ સાથે ઘરે જઈ તપાસ પણ હાથ ધરાઈ। જોકે સગા સંબંધીઓ નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ શરૂ છે। સુસાઇડ નોટ મળી આવવાનું પણ જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।